મહુવામાં મામલતદાર અને પુરવઠા વિભાગની મોટી રેડ। મહુવામાં ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે। મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ મહુવા મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહુવાના ઉમણિયાવદર નજીક આવેલા એક ગોડાઉનમાં સરકારી અનાજ બિનઅધિકૃત રીતે સંગ્રહ કરી રાખવામાં આવ્યું હોવાની માહિતી મળતા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ગોડાઉનમાંથી ₹20 લાખથી વધુની કિંમતનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા પણ સીઝ કરવામાં આવી છે। સરકારી અનાજનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા બિનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આ સમગ્ર મામલે આગળની તપાસ ભાવનગર ડીએસઓ કચેરી દ્વારા કરવામાં આવશે। રિપોર્ટર ઇકબાલ સોરઠિયા। સાહેબ રોલ તમારા નામ અને ડેઝિગ્નેશન। હું જીઆર જાડેજા, મામલતદાર મહુવા। આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે એક ફરિયાદ મળેલી કે અહીંયા આપણે નેશનલ હાઈવે ઉપર ઉમણિયાવદર પેટ્રોલ પંપની પાછળની સાઈડ સામેની સાઈડમાં આવેલ એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર જથ્થો હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કમ્પ્લેન આવેલી, જે અન્વયે આજરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા નાયબ મામલતદાર પુરવઠા દ્વારા સ્થળ તપાસ કરતા ત્યારબાદ આજરોજ ઘઉંનો જથ્થો 32,491 કિલો, ચોખા 8,400 કિલો, બાજરી 843 કિલો, ચણા 850 કિલો, તુવેર દાળ 1,350 કિલો તેમજ એક કેરી વાહન, એક બોલેરો અને એક રિક્ષા આ તમામ જથ્થો મળી આવેલો હતો, જે અંગેના તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે। જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે, જેની કિંમત છે 20,99,845 અને ગોડાઉન પણ આજરોજ સીલ કરવામાં આવે છે। જ્યાં સુધી સક્ષમ અધિકારી દ્વારા આ અંગેને યોગ્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી યથાવત સ્થિતિમાં જાળવી રાખવા માટે ગોડાઉનના જે ભાડે રાખનાર છે અફજલભાઈ, તેઓને કબજો આજરોજ પંચો રૂબરૂ સુપરત કરવામાં આવેલ છે। સર આ માલને બધું જે હતું એ કોણ છે એના માલિકમાં અત્યારે એમને બિલને એ બધા રજૂ કરેલા છે। આણંદના ને એ બધા અહીંયાથી એમને ઘઉંની ખરીદી કરેલી હોવાના બિલ રજૂ કરેલા છે, જે અંગે વિશેષ તપાસ પૂર્ણ થયા બાદ આ અંગે હકીકત ખ્યાલ આવશે।